સમાચારો જોઈએ વિસ્તારથી સૌથી પહેલા વાત એ શપથ વિધિની કે જ્યારે આજે 7:15 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ લેવાના છે ને એમની સાથે સાથે એ મંત્રીઓ પણ શપથ લેવાના છે। 40 મંત્રીઓ કહેવાય રહ્યા છે, 40 કરતાં વધારે પણ મંત્રીઓ હોઈ શકે છે, પણ સૌથી વધારે ચર્ચા ગુજરાતની અંદર તો ગુજરાતમાંથી બનનાર મંત્રીઓની છે। અમિત શાહ હોય, મનસુખ માંડવિયા હોય, CR પાટીલ હોય, નીમુબેન હોય કે પછી જયશંકર હોય કે પછી JP નડ્ડા હોય, એમની ચર્ચા થઈ રહી છે। ચર્ચા એ પણ છે કે ગૃહ મંત્રાલય અમિતભાઈ પાસે જ રહી શકે છે, ગૃહ મંત્રાલય અમિતભાઈ જ સંભાળી શકે છે અને વિદેશ મંત્રાલયના પદ ઉપરથી કોઈ જયશંકરને હટાવી શકે એમ નથી। પણ કયા મંત્રીને કયું ખાતું? CR પાટીલ આ વખતે દિલ્હીમાં કેન્દ્રમાં મંત્રી પદ ઉપર બેસવા જઈ રહ્યા છે, એમને કયું ખાતું મળી શકે છે? નીમુબેનને છેલ્લા ઘડીએ સરપ્રાઈઝ આપવામાં આવી છે, તો એમને કયું મંત્રાલય મળી શકે છે? બધા જ વિશે જાણીએ શું ચર્ચાઓ ચાલી રહી છે, સૂત્રો પાસેથી શું માહિતી મળી રહી છે। દિલ્હીથી મનીષ મારી સાથે લાઈવ જોડાયા છે। મનીષ પુરોહિત, મનીષ, શું ચર્ચાઓ ચાલી રહી છે? કયા મંત્રીને કયું ખાતું મળી શકે છે, કયું મંત્રાલય મળી શકે છે? ગુજરાતના મંત્રીઓ ક્યાં ક્યાં હોઈ શકે છે? નુપુર, સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ વખતે ગુજરાતીઓનું પ્રભુત્વ જે છે એઝ ઇટ ઇઝ રહ્યું છે। એનું કારણ એ છે કે એવું માનવામાં આવતું હતું કે આ વખતે ગુજરાતના નેતાઓ અને ખાસ કરીને જે સંસદનું પ્રતિનિધિત્વ મળવું જોઈએ એ મંત્રાલયમાં પ્રતિનિધિત્વ ઓછું થશે, પરંતુ એવું થયું નથી। ગત ટર્મની જેમ જ આ વખતે પણ 6 જેટલા મંત્રીઓ ગુજરાતી હશે અને એમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે નીમુબેન બાંભણિયાના નામ છેલ્લી ઘડીએ એડ થયું। રાજ્ય કક્ષાનું એમને ખાતું મળી શકે છે। જેમ ગત વર્ષે દર્શનાબેન હતા ગુજરાતમાંથી મહિલા મંત્રી, આ વખતે પણ નીમુબેનનું નામ એડ થયું છે। અને એની સાથે ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ છે કે એ જ ભાવનગર શહેર છે, ભાવનગરની ધરતી છે કે જેણે આ વખતે કેન્દ્રમાં બે મંત્રી આપ્યા છે। મૂળ ભાવનગરના છે મનસુખભાઈ માંડવિયા, પરંતુ આ વખતે પોરબંદરથી સાંસદ છે, તો તેમનું નામ પણ ફાઇનલ છે। આ ઉપરાંત CR પાટીલ પણ પહેલીવાર હવે કેબિનેટમાં મંત્રી બની શકે તે પૂરી શક્યતાઓ લાગી રહી છે, કારણ કે CR પાટીલનું નામ છેલ્લી ગત ટર્મમાં પણ 2019ની વખતે પણ ચર્ચામાં હતું, પરંતુ ગુજરાતની જવાબદારી એમના માથે રાખવામાં આવી। અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે નુપુર કે વારાણસીમાં પ્રધાનમંત્રી મોદી જ્યારે 2014માં ચૂંટણી લડ્યા તો એમનો સંપૂર્ણ કારભાર CR પાટીલે જોયો હતો। આ ઉપરાંત S જયશંકર પણ ગુજરાતથી સાંસદ છે, JP નડ્ડા પણ ગુજરાતથી સાંસદ છે, અને આ તમામ જે નેતાઓ છે એ કોર કમિટી છે ભારતીય જનતા પાર્ટીની, અને જે કોર ગ્રુપ હોય છે કેબિનેટનું, એ કોર ગ્રુપમાં પણ ગુજરાતના 4 મંત્રીઓ રહી શકે છે। એમાં કોઈ જ મિનિમેક નથી, કારણ કે જે તમામ મહત્વપૂર્ણ ખાતાઓ છે ભાજપ પોતાની પાસે રાખશે, પરંતુ જે સાથી પક્ષોને સાથે લઈને ચાલવાવાળી રણનીતિ સાથે ભાજપ આગળ વધી રહ્યું છે। એવામાં જે તમામ નામો ક્લિયર થઈ ચૂક્યા છે નુપુર, હવે ઘડી ગણાઈ રહી છે, લગભગ 2.5 કલાકનો સમય બાકી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે। 8000 જેટલા મહેમાનો, જેમાં શ્રમયોગીઓ હશે, આ ઉપરાંત મહેમાનો હશે ભારતીય જનતા પાર્ટીના તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ, નેતાઓ, ધારાસભ્યો, સાંસદો, આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર શપથ ગ્રહણ કરશે અને ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બનશે। જવાહરલાલ નહેરુ પછી આવો પહેલીવાર લગભગ 60 વર્ષનો આ સમયગાળો વીત્યો અને ત્યારબાદ ફરી એકવાર એક ઇતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે। નુપુર, ઇતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે અને વડાપ્રધાન જ્યારે 7:15 વાગે શપથ ગ્રહણ કરશે, પણ એ પહેલા જ્યારે ખુરશીઓ મૂકવામાં આવશે સ્ટેજ ઉપર, તો કયા કયા ચહેરા એમાં દેખાશે હવે એ આપને બતાવવું છે। એ 20 ચહેરા જે સંદેશ ન્યૂઝ આપને બતાવવા જઈ રહ્યું છે, કન્ફર્મ મંત્રી પદ એમને મળી રહ્યા છે। અમિતભાઈ, અમિત શાહ, રાજનાથસિંહ, CR પાટીલ, મનસુખ માંડવિયા, નીતિન ગડકરી, JP નડ્ડા, પિયુષ ગોયલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, શિવરાજસિંહ, અર્જુન રામ મેઘવાલ, જીતન રામ માંઝી, અનુપ્રિયા પટેલ, રામમોહન, P ચંદ્રશેખર, કુમારસ્વામી, જીતેન્દ્રસિંહ, S જયશંકર, અશ્વિની વૈષ્ણવ, નીમુબેન, ધર્મેન્દ્ર પ્રધાન, આમાં મોટા ભાગના એ ચહેરાઓ છે જે ફરી એકવાર રિપીટ થતા દેખાઈ રહ્યા છે। પણ કેટલાક ચહેરાઓ એવા પણ છે કે જે મુખ્યમંત્રી હોય, શિવરાજસિંહ ચૌહાણ મુખ્યમંત્રી પદ છોડ્યું હતું અને હવે એમને એક સન્માનજનક મંત્રાલય મળી શકે છે। અને કયા કયા બીજા પણ ચહેરાઓ છે આ 20 ચહેરાઓ સિવાય? અજય યાદવ જોડાયા છે, અજય પાસેથી જાણીએ કે અજય, मंत्रिमंडल कद कितलू हो सके, कितना हो सकता है ये मंत्रिमंडल का कद, कितने मंत्री शपथ ले सकते हैं? आंकड़ा है 40 से लेकर 60 तक का जानने को मिल रहा है। देखिए, निश्चित तौर पे जो आंकड़ा दिखाया गया है, हम लोग अपने तरफ से काउंट कर रहे थे तो 36 के करीब था, लेकिन कहा जा रहा है कि 48 के करीब ये हो सकता है। और खास करके पिछली सरकार में जिन लोगों ने मोदी मंत्रिमंडल को चलाया था, करीब करीब वही नाम दिखाई दे रहे हैं। उसमें अनुराग ठाकुर जो है वो इस बार नहीं, उनका नाम नहीं दिखाई दे रहा है। लेकिन महत्वपूर्ण बात यह है कि एक रणवीर सिंह बिट्टू हैं जो कि लुधियाना से चुनाव लड़े हुए थे, लेकिन चुनाव हार गए थे, लेकिन उनको भी मोदी सरकार में शामिल किया जा रहा है। इसी तरह से केरला के जो सांसद हैं, पहली बार
भारतीय जनता पार्टी वहाँ पे विजय हासिल की है उनको भी शामिल किया जा रहा है। रामदास अठावले का नाम अच्छी तरह से आपको याद होगा, उनकी पार्टी की तरफ से एक भी कैंडिडेट जीता नहीं है, लेकिन उनको भी मंत्रिमंडल में शामिल किया जा रहा है। तो मोदी सरकार की इस बार भी कोशिश है कि जो मिलीजुली सरकार चल रही है उसमें न सिर्फ भारतीय जनता पार्टी के ऐसे क्षेत्रों में जहाँ पे हार भी मिली है वहाँ का प्रतिनिधित्व दिया जाए, बल्कि जो एनडीए के सहयोगी दल हैं उनको भी रिप्रेजेंटेशन दिया जाए और अच्छी खासी संख्या एनडीए सहयोगी दलों की भी दिखाई दे रही है। हालांकि पहले कहा जा रहा था कि बिहार से जेडीयू से 3 सांसद को जो मंत्री बनाया जा सकता है, लेकिन अभी 2 सांसदों की खबर आ रही है और इसी तरह से जेडीएस के भी अभी 2 सांसदों की खबर आ रही है कि जिनको मंत्री बनाया जा रहा है, लेकिन लोकसभा स्पीकर को लेकर के अभी बातें कंफर्म नहीं है। हालांकि एक खबर यह भी आई थी कि टीडीपी के जो एक लीडर हैं उनको, महिला लीडर हैं, उनको लोकसभा स्पीकर बनाया जा सकता है, लेकिन खबर यह भी आ रही है कि भारतीय जनता पार्टी अपने पास लोकसभा स्पीकर रखेगी। करीब करीब वही चेहरे जो पिछली सरकारों में थे वही चेहरे फिर से रिपीट होते हुए दिखाई दे रहे हैं, लेकिन ये माना जा रहा है कि कुछ चेहरे जो हैं जो पहले अलग अलग मंत्रालयों को संभाले हुए थे उनके मंत्रिमंडल में फेरबदल किया जा सकता हो सकता है कि उनको कुछ दूसरे मंत्रालय दिए जा सकते हैं। तो महज 2 घंटे का वक्त है, लोग इंतजार कर रहे हैं। डेलीगेट्स जो है वो धीरे धीरे राष्ट्रपति भवन पहुंचना शुरू हो गए हैं। जी બિલકુલ 2 કલાક 13 મિનિટ બાકી છે શપથવિધિને, પણ હા એ બધા વચ્ચે એનસીપીની અંદર ડખો થયો છે એવું જાણવા મળી રહ્યું છે, કારણ કે રાજ્યસભામાંથી કે લોકસભામાંથી કોને મંત્રીપદ આપવું એને લઈને ખેંચતાણ શરૂ થઈ છે। આખરે શું છે આખો મામલો, કૃષ્ણા પાસેથી જાણીએ। જી બિલકુલ નુપુર, છેલ્લા 5 વર્ષમાં જે રાજ્યમાં સૌથી વધારે ઉથલપાથલ, રાજકીય ઉથલપાથલ મચી હોય એ મહારાષ્ટ્રની આ વાત છે। એનસીપી જેને 2 ફૂટ તો પડી ગઈ, પરંતુ હવે એનસીપી અજીત પવાર ગ્રુપમાં ફરી પાછી ઉથલપાથલ મચવાની શરૂ થઈ ગઈ છે, કારણ કે જ્યારે અત્યારે આજે મંત્રીઓ શપથ લેવાના છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વાર શપથ લેવાના છે, પરંતુ આ બધા વચ્ચે એક જ માત્ર સાંસદ જે એનસીપી અજીત પવાર જૂથમાંથી ચૂંટાઈને આવ્યા છે એ સુનિલ તટકરે છે, રાયગઢ બેઠક પરથી ચૂંટાઈને આવ્યા છે। હવે કોને સ્થાન મળશે, કારણ કે એક તરફ રાજ્યસભા સાંસદ પ્રફુલ્લ પટેલ છે, વરિષ્ઠ નેતા છે, એમનું એવું કહેવું છે કે હું વરિષ્ઠ રાજ્યસભા સાંસદ છું, વરિષ્ઠ નેતા છું, એટલા માટે મને સ્થાન મળવું જોઈએ। બીજી બાજુ સુનિલ તટકરનું એવું કહેવું છે કે મંત્રી તો જે લોકસભામાં ચૂંટાઈને આવે એ જ બનવા જોઈએ, એટલે મારું સ્થાન હોવું જોઈએ। એટલે અંદર આ બધી જે ઉથલપાથલ થઈ રહી છે, ટાંટિયા ખેંચ થઈ રહી છે, આ બધા વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે એવું કહ્યું કે એક માત્ર સાંસદ જે ચૂંટાઈને આવ્યા છે, જે 5 સીટ આપવામાં આવી હતી એમાંથી, અને એટલા માટે એમને રાજ્ય કક્ષાના મંત્રીપદ માટેનો ઓફર કરાયો હતો, પ્રસ્તાવ મુકાયો હતો, પરંતુ એક જ જીતીને આવ્યા છે, તેમ છતાં એમને કેબિનેટમાં સ્થાન જોઈએ છે। એટલે કંઈ સ્પષ્ટ નથી થયું કે કોને મળવાનું છે, પરંતુ અત્યારે જે મંત્રીઓને શપથ લેવાના છે એમને ફોન મળ્યા છે, ત્યારે એનસીપી અજીત પવાર જૂથમાંથી કોઈને પણ ફોન કરવામાં નથી આવ્યો, એટલે અત્યારે અસ્પષ્ટ છે કે કોને સ્થાન મળશે કે કોને નહીં મળે। નુપુર, બિલકુલ, એટલે એ અસ્પષ્ટ છે, પણ એની સાથે સાથે એક વાત સ્પષ્ટ થતી દેખાય છે કે મહત્વના ખાતાઓ અને એમાં પણ જે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા છે અથવા તો રાષ્ટ્રની ઉન્નતિ સાથે સીધી રીતે જોડાયેલા છે એ ખાતાઓ ભારતીય જનતા પાર્ટી પોતાની પાસે રાખશે। પછી એ ગૃહ મંત્રાલય હોય, વિદેશ મંત્રાલય હોય, નાણાં મંત્રાલય હોય, આવા મંત્રાલય પોતાની પાસે રાખશે, કારણ કે 370ની કલમ હટાવવાની વાત હોય, એર સ્ટ્રાઇક ભૂતકાળની અંદર આપણે જોયું છે કે પછી સર્જિકલ સ્ટ્રાઇક હોય, એ હંમેશા ભારતીય જનતા પાર્ટી પોતાની પાસે રાખતી આવી છે આ ખાતાઓ। ત્યારે કયા મંત્રીને કયું ખાતું મળી શકે છે અને કયા ખાતા પોતાની પાસે રહી શકે છે, ધવલ પાસેથી જાણીએ। ને એની સાથે ધવલ એ પણ જાણવું છે, મંત્રાલયની તો વાત કરીએ જ આપણે, પણ એની સાથે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભવિત મંત્રીઓ સાથે પે ચર્ચા કરી, એક રોડમેપ પણ 5 વર્ષનું વિઝન મૂકવામાં આવ્યું, એના વિશે પણ જાણીએ। જી નુપુર, સંભવિત જે પદનામિત મંત્રીઓ છે જેને લઈને આજે એક ટી પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી, તેમાં 100 દિવસના વિઝનને લઈને પણ ચર્ચા કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ આ ચર્ચાઓ કરી હતી કે મારી સરકાર બનતા જ, એટલે કે એનડીએની ગવર્મેન્ટ ફોર્મ થતાની સાથે જ 100 દિવસમાં શું કાર્યો થશે, જેને લઈને આજે એક આ બેઠકમાં ચર્ચા થઈ એવું લાગી રહ્યું છે। 5 વર્ષમાં કયા કામો અટક્યા હતા એ પણ મોદી સરકાર 2.0માં, એ મોદી સરકાર 2.0માં 3.0માં કરવાના છે, જેને લઈને પણ ચર્ચાઓ થઈ હતી। સાથે સાથે સૌથી મહત્વની અને જે સૌથી ચર્ચાનો મુદ્દો એ વાત છે કે મોદી સરકારની જે કેબિનેટ બની રહી છે, જે મંત્રીમંડળ બની રહ્યું છે, એમાં મહત્વના ખાતાઓ કોની પાસે જશે। ટીડીપી અને જેડીયુ સહિતના જે તમામ સાથી પક્ષો છે એ મંત્રી બનાવવા માટે તો પોતે આગળ વધી રહ્યા છે અને એનડીએમાં મંત્રીઓ પણ બનાવી દેશે, પરંતુ મહત્વના ખાતાઓનું શું થશે સૌથી મહત્વની ચર્ચા છે। ત્યારે એક દિલ્હી દરબારના સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે ભાજપ
મુજબ જે મહત્વના ખાતાઓ છે, જેવી રીતે કે ગૃહ છે, સંરક્ષણ મંત્રાલય છે, ગૃહ મંત્રાલય છે, નાણાં મંત્રાલય છે અને વિદેશ મંત્રાલય એ પોતાની જ પાસે રાખે, અર્થાત કે ભાજપના જ મંત્રીઓને આ ખાતા સોંપવામાં આવે. મહત્વની વાત છે કે અમિત શાહ ગૃહમંત્રી હતા, મોદી સરકાર 2.0માં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ હતા, જેમને ફરી વખત રિપીટ કરી શકાય છે, કારણ કે એવું કોઈ જ બીજો ચાન્સીસ નથી કે કોઈ બીજા આ સ્થાન લઈ શકે. તો સાથે સાથે વિદેશ મંત્રાલયમાં એસ જયશંકર એ ખૂબ મોટું નામ છે અને જે એક અધિકારી હતા અને ફરી મંત્રી બન્યા હતા, એટલે કે આ બધા ચહેરાઓને રિપીટ કરવામાં આવશે અને આ ખાતાઓ ભાજપ પાસે રહી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં. બિલકુલ, અને એની સાથે એક બીજી સંભાવના એ પણ છે કે લોકસભા સ્પીકરનું પદ, ભલે ચર્ચાઓ એવી ચાલતી હોય કે ટીડીપી કે પછી જેડીયુ વગેરે વગેરે ઘણી બધી ચર્ચાઓ ચાલે છે, પણ શક્યતા એ જોવાઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી આ પદ બીજા સાથી પક્ષોને નહીં આપે. સ્પષ્ટ કારણ છે, ભારતીય જનતા પાસે બહુમત, પાર્ટી પાસે બહુમત નથી. ગમે ત્યારે ગમે તે થાય ત્યારે સ્પીકરની ભૂમિકા સૌથી મહત્વની રહે છે. એ પણ એક અંદરથી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે સ્પીકર પણ ભારતીય જનતા પાર્ટીના જ લોકસભાના રહેશે. હવે જ્યારે ગઠન થાય છે, શપથ લેવાય છે અને ત્યારબાદ મંત્રાલયની ફાળવણી થાય છે, ત્યારે ચિત્ર સ્પષ્ટ થઈને સામે આવશે. અને આવો જ આરોપ થોડા સમય પહેલા બીજા એક સાધુ ઉપર પણ લાગ્યો હતો, જેમાં બાળકનું બ્રેઇન વોશ કરવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. છાશવારે આવું બનતું રહે છે અને આવું બનતા અટકાવવું એ કોની જવાબદારી, એ પણ એક મોટો સવાલ છે. હવે જોઈએ કે આગળ શું થાય છે, પણ આગળ વાત કરવી છે રાજકોટના એક ટીઆરપી ગેમ ઝોનની, કે જેમાં તંત્ર, નેતાઓ, અધિકારીઓ બધાની બેદરકારી અને પાછલી ભૂલોમાંથી કંઈ જ ન શીખવાની ટેવના કારણે 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા અને 2 સપ્તાહ પછી હવે પોલીસ દ્વારા માહિતી જાહેર કરવામાં આવી છે. એની સાથે સાગઠિયા, ભ્રષ્ટ સાગઠિયા સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે, કલમો દાખલ કરવામાં આવી છે. આખરે કઈ કઈ કલમો છે અને 2 સપ્તાહ પછી પોલીસે શું ચોંકાવનારી માહિતી જાહેર કરી છે, મયુર પાસેથી જાણીએ. તો કઈ કઈ મહત્વની માહિતી એ સામે આવી છે, કોના કોના હાથ આ અગ્નિકાંડની અંદર કાળા થયેલા છે અને સાગઠિયા સામે કઈ કઈ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, સંજય પાસેથી જાણીએ. જે અગ્નિકાંડ સર્જાયો 25 મેના રોજ, ત્યારબાદથી લઈને સૌથી વધુ નામ જે ચર્ચાતું આવ્યું છે તે મનસુખ સાગઠિયાનું છે. અને સાગઠિયા ઉપર કાર્યવાહી કરવી કે શું કાર્યવાહી કરવી, સસ્પેન્ડ કરવા, એ તમામ અત્યારે પૂછપરછ ચાલી રહી છે. હાલમાં એ એક મહત્વની માહિતી સામે આવી છે કે જેની અંદર મનસુખ સાગઠિયા સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે કે આ જે ઘટના બની 25 તારીખે, ત્યારબાદ 27 તારીખે મનસુખ સાગઠિયા એક બેઠક બોલાવે છે, જેમાં પોતાના જે પક્ષ છે, પોતાનો વિભાગ છે, તેના તમામ કર્મચારીઓને બોલાવવાના છે કે જે મિનિટ્સ એટલે કે જે નોંધ કરવાની હોય છે, જે રૂબરૂ જઈને તેની તપાસ કરી અને તેની નોંધ પાડવાની હોય છે, એ નોંધ તે પાડતો નથી. અને જ્યારે આ ઘટના બને છે ત્યારે એ પોતાના વિભાગના અધિકારીઓને અથવા તો કર્મચારીઓને બોલાવીને કહે છે કે તમારે આમાં સહી કરવાની છે, ને સહી કરી અને તે પોતે કામ કર્યું હોવાનું દેખાડવાનું સાબિત કરવા માટે થઈને આખો એક કારસો રચે છે. પોતાના કર્મચારીઓને, અધિકારીઓને એ ખખડાવે છે, ધમકાવે છે કે મેં જે કામ નથી કર્યું, પરંતુ તમારે સહી કરી અને એ વસ્તુ સાબિત કરવાની છે કે આ એની અંદર આ કામ થયું છે. બીજી તરફ જે ટીઆરપી ગેમ ઝોન છે ત્યાં પણ એક બેદરકારીઓ, બહુ મોટા પ્રમાણમાં બેદરકારી સામે આવી છે કે ત્યાં ફોર્મના સીટ પડી હતી, એ ઉપરાંત ત્યાં ઉપર ફેબ્રિકેશનનું કામ ચાલુ હતું ને એ દરમિયાન તડકા ઝર્યા અને આગ મોટા પ્રમાણમાં પસરી. બીજું કે જે આખું સ્ટ્રક્ચર બનાવ્યું હતું, એ સ્ટ્રક્ચર પતરાનું, અને પતરાના કારણે થઈને અંદર ગરમી વધી ના જાય તે માટે થઈને તેને લાકડાનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે એક સામાન્ય જ્યારે આગ લાગી, એ આગ બેકાબૂ બનીને એટલી હદે બેકાબૂ કરી કે આખું સ્ટ્રક્ચર એ બળીને ખાખ થઈ ગયું અને એમાં 27 જિંદગીઓ હોમાઈ ગઈ. નપુર અને આ બધા વચ્ચે વરસાદનું આગમન, અને એની વાત કરવી છે કારણ કે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન વરસાદ વરસી રહ્યો છે અને પ્રી મોન્સૂન વરસાદ, ચોમાસું પણ હવે નજીકની અંદર જ છે. ક્યાં આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગ શું કહી રહ્યું છે આવનારા દિવસો માટે, ફાલ્ગુની પાસેથી જાણીએ કે આખરે શું કહે છે હવામાન વિભાગ, ક્યારે વરસાદ ક્યાં કેવો વરસવાનો છે. જી બિલકુલથી અત્યારે રાજ્યની અંદર આતુરતાનો અંત આવી રહ્યો દેખાઈ રહ્યો છે, કારણ કે ગુજરાતની અંદર વરસાદનું આગમન ધીરે ધીરે જોવા મળી રહ્યું છે અને આ તરફ અનેક વિસ્તારોમાં ગઈકાલથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં સૌરાષ્ટ્ર કચ્છ હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય. આજ રોજ પણ અનેક વિસ્તારો, ગીર સોમનાથ અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થશે તેવી આગાહી કરવામાં આવી છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં, ડાંગ, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. બીજી તરફ આગામી 2 થી
2 થી 3 દિવસ પણ આ જ પ્રકારે વરસાદની આગાહી ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર જોવા મળશે. જો કે 10 થી 12 જૂન વચ્ચે લો પ્રેશર સિસ્ટમ સર્જાશે અને ત્યારબાદ ત્યાં વરસાદનું આગમન વધુ પડતું, એટલે કે જે વરસાદી માહોલ, ચોમાસાનું આગમન ધીરે ધીરે ગુજરાતની અંદર પ્રવેશ કરી રહ્યું છે. અને આ સાથે જ આગાહીની વચ્ચે વરસાદ પણ એવો જ વરસી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, આ બધે જ વરસાદ વરસી રહ્યો છે. આહલાદક દ્રશ્યો આપને બતાવવા છે જે આ ગરમીની અકળામણ પછી આંખોને ઠંડક આપનારા છે. એ દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે. અત્યારે દ્રશ્યો દક્ષિણ ગુજરાતની અંદર છોટાઉદેપુરના, મધ્ય ગુજરાતના, કે જ્યાં ઓરસંગ નદીની અંદર નવા નીર આવ્યા છે. ઓરસંગ નદીની અંદર નવા નીર આવતા લોકોમાં ખુશાલી જોવા મળી રહી છે. એની સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માં પણ સુંદર દ્રશ્યો જોવા મળ્યા. આ સુરતના દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ. અને વરસાદ આવતા જ ગરમીમાંથી રાહત મળી છે. ગરમી પછી જે બફારો શરૂ થયો હતો, અકળાવી નાખે એવો આ બફારો હતો, અને એમાંથી પણ લોકોને રાહત મળી છે. ઉમરપાડાના પણ કેટલાક વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે અને વરસાદનું આગમન, આ પ્રી મોન્સૂન વરસાદ છે. હજી વરસાદ થયો નથી. વરસાદ હવે હાથ વેંતની અંદર નજીકમાં છે એવું કહેવાઈ રહ્યું છે. એટલે હવે જોવાનું એ છે કે આવનારા સમયની અંદર ગુજરાતની અંદર ચોમાસું ક્યારે આવે છે. પણ એ પહેલાં વિંડીના માધ્યમથી મારે તમને બતાવવું છે કે અત્યારની પરિસ્થિતિ એ ગુજરાતની અંદર ક્યાં ક્યાં, કારણ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની અંદર આ બાજુ સુરતથી લઈ છોટાઉદેપુર, આ બધો જ વિસ્તાર, અહીંયા વલસાડ, વાપી થી શરૂ કરી અને દક્ષિણ ગુજરાતની અંદર આ વાદળો દેખાઈ રહ્યા છે. અને એની સાથે સાથે આ બાજુ વેરાવળ હોય કે પછી ભાવનગરનો કિનારો હોય, ત્યાં આગળ પણ વાદળો દેખાઈ રહ્યા છે. એનો મતલબ એ છે કે અહીંયા ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. કાળા ડિબાંગ વાદળો અહીંયા ઘેરાયેલા છે. બીજી બધી જગ્યાએ છૂટાછવાયા વાદળો દેખાઈ રહ્યા છે. એટલે આવનારા સમયની અંદર હવે વરસાદ, ચોમાસું તો હાથ વેંતમાં છે જ, પણ પ્રી મોન્સૂનનો વરસાદ પણ આખા રાજ્યની અંદર જોવા મળી શકે છે. અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના એ આહલાદક દ્રશ્યો કે જ્યાં આગળ અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. સરદાર સાહેબની એ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, પણ એ પ્રતિમા અત્યારે વરસાદની અંદર ઢંકાઈ ગઈ છે. વાદળો જાણે જમીન પર ઉતરી ગયા હોય એવું આહલાદક દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યું છે. અને ગરમીની અંદર જ્યારે અહીંયા આગળ જતા હતા લોકો, ત્યારે એક અકળામણ અનુભવતા હતા, પણ જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે અદ્ભુત નજારો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આખા નર્મદા જિલ્લાની અંદર જોવા મળતો હોય છે. અને પ્રવાસીઓ પણ આ દ્રશ્યો, આ નજારો જોઈને ખુશાલ થયા હતા. અદ્ભુત આંખોને ઠંડક આપતો એ નયનરમ્ય દ્રશ્ય, એ નજારો જોવા મળી રહ્યો છે. વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની આ પ્રતિમા છે સરદાર સાહેબની, કે જે અત્યારે વાદળોની અંદર ઢંકાઈ છે. નો દિવસ મહત્વનો, કારણ કે એક બાજુ મોદી સરકાર 3.0ની શપથવિધિ અને બીજી બાજુ દુનિયાનો સૌથી હાઈ વોલ્ટેજ મુકાબલો ભારત પાકિસ્તાનની મેચ, અને એ પણ T20 વર્લ્ડ કપની અંદર. ત્યારે પ્લેઇંગ 11માં કોણ કોણ હોઈ શકે છે, કારણ કે ભૂતકાળની અંદર 6 વખત આપણે ધૂળ ચટાડી ચૂક્યા છીએ પાકિસ્તાનને. આ વખતે કેવો ટેમ્પરામેન્ટ, અને એમાં પણ અમેરિકામાં રમાઈ રહી છે આ મેચ, તો દર્શકોની અંદર પણ ગુજરાતીઓનો જમાવડો કદાચ વધારે હોઈ શકે. સંજય પાસેથી જાણીએ. એ ચોક્કસથી આજે સ્ટેડિયમ છે હાઉસફુલ થઈ ગયું છે ઓલરેડી. તેમની તમામ ટિકિટો છે ભારત પાકિસ્તાનની મેચની એ વેચાઈ ગઈ છે. ભારતની સાથે સાથે પાકિસ્તાનના ફેન્સ છે પણ એ પણ સ્ટેડિયમની અંદર મોટા પ્રમાણમાં જોવા મળશે, કારણ કે અગાઉની મેચમાં પાકિસ્તાનનો જે રકાસ થયો અને પાકિસ્તાન USA જેવી નબળી અને નવી ટીમ સામે હારી ગયું, ત્યારબાદ પાકિસ્તાનના જે ફોલોવર્સ છે, તેમના સમર્થકો છે, તેમના પણ રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ ટક્કર જ્યારે ભારત અને પાકિસ્તાનની હોય ત્યારે એ હાઈ વોલ્ટેજ મુકાબલો જોવા માટે ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ રસિકો ત્યાં ઉમટી પડતા હોય છે. ભારતની ટીમ છે એ ખૂબ જ મજબૂત જણાઈ રહી છે, કારણ કે પહેલી મેચમાં જે પ્રમાણેની ભારતીય ટીમનું પ્રદર્શન રહ્યું, ત્યારબાદ બોલર્સ હોય, બેટ્સમેન હોય, એ તમામે દાખવ્યું હતું. વિરાટ કોહલી પાછળથી ટીમની સાથે જોડાયા હતા, પરંતુ તેમના ફોર્મને લઈને કોઈ એવી શંકા નથી, કારણ કે તેમણે IPLમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. પહેલી મેચમાં ઝડપી આઉટ થઈ ગયા હતા સૂર્યકુમારને બંને, પરંતુ તેમ છતાં એ બંને ટીમમાં સાથે જોવા મળશે. કદાચ એક ફેરફાર ટીમમાં એ થઈ શકે છે કે અક્ષર પટેલ હતા, એમની જગ્યાએ કુલદીપ ટીમમાં સ્થાન મેળવી શકે છે. તો બીજી તરફ પાકિસ્તાનની ટીમ છે, પાકિસ્તાનમાં મોટા બદલાવ જોવા મળી છે, કારણ કે કેટલાક એમના મધ્યક્રમના બેટ્સમેન છે એ પ્રદર્શન યોગ્ય નથી કરી રહ્યા. આઝમ ખાન હોય, ઇફ્તિયાર ખાન હોય, એ બે બેટ્સમેન છે. એક બોલરમાં પણ ફેરફાર થઈ છે. પાકિસ્તાનની બોલિંગ છે, આક્રમણ ખૂબ જ સારું જણાઈ રહ્યું છે, પરંતુ તેઓ પહેલી મેચમાં એ ઇફેક્ટ તેમાં જોવા મળી નથી. પરંતુ ન્યૂ
ન્યુયોર્કની જે પીચ છે, ન્યુયોર્કની પીચને લઈને ઘણા વિવાદો સામે આવ્યા છે નુપુર, કારણ કે એ અસમતલ ઉછાળવાળી પીચ છે, બાઉન્સ થાય છે, બોલ નીચા રહી જાય છે, ટર્ન પણ એ પ્રમાણે થાય છે. તો પાકિસ્તાન પાસે એવી પેસર છે જે ભારત માટે થોડી પરેશાની શરૂઆતમાં ઊભી કરી શકે, પરંતુ જો બેટ્સમેનો સાવધાની અને સાવચેતીથી રમશે, પહેલી મેચની જેમ રોહિત શર્માએ 50 મારી અને ભારતની જીતમાં મોટી ભૂમિકા ભજવી, સાવધાની રાખીને રમશે તો આ મેચમાં પણ સારો સ્કોર ભારતીય ટીમ બનાવશે અને આશા છે કે ભારત ફરીથી જે 6-1નો રેશિયો છે એ 7-1નો રેશિયો કરશે. બિલકુલ 6-1ની જગ્યાએ 7-1. ફરી એકવાર મોકા અને 7 જુલાઈએ રથયાત્રા નીકળવાની છે. ભગવાન જગન્નાથજીની એ ભવ્ય દિવ્ય રથયાત્રા જે અમદાવાદ શહેરની અંદર આ રથયાત્રા નીકળે છે અને વિશ્વભરની અંદરથી લોકો અહીંયા આગળ આવતા હોય છે. પણ એ પહેલાં જળયાત્રાનું પણ એટલું જ મહત્વ છે. સાબરમતી નદીમાંથી 108 કુંભ ભરી અને જળયાત્રા કાઢવામાં આવે છે અને ભગવાન જગન્નાથનો અભિષેક કરાવવામાં આવે છે. એ જળયાત્રાની પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને એની સાથે સાથે આ વખતે રથયાત્રાની અંદર કંઈક નવીન જોવા મળી શકે છે, માર્શલ આર્ટ જોવા મળી શકે છે. એટલે એ બધી તૈયારીઓ પણ પૂરજોશની અંદર ચાલી રહી છે. મારા અનુભવ પ્રમાણે કે જે રીતે અભ્યાસ કરવો અને ડિગ્રી મેળવીને સારી જોબ લેવી, ફેમિલીને ખુશાલ કરવા, એ બધું કરવું, એની સાથે એટલું જ કમ્પલસરી માર્શલ આર્ટ શીખવું છે. બીજી ગેમ છે એન્જોયમેન્ટ માટે, પણ આ સેલ્ફ ડિફેન્સ માટે, ખાસ કરીને છોકરીઓ માટે અત્યારનો જે સમય છે એના હિસાબે એના પોતાનું રક્ષણ કરી શકે, એના પરિવારનું, સમાજનું. અને એ આ ભરોસા ઉપર છે કે કોઈ મને સપોર્ટ કરવા આવશે કે પોલીસ આવશે કે કોઈ નહીં આવે. તમે આ માર્શલ આર્ટનું નોલેજ હશે તો તમને એક માણસ હોય, તમને એવું લાગે 4 માણસની તાકાત મારી પાસે છે. આ વખતે રથયાત્રા અને જળયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને 147મી આ જળયાત્રા યોજાશે ત્યારે મહિલાઓ દ્વારા પણ શક્તિ પ્રદર્શન છે તે કરવામાં આવશે. ત્યારે કુંફુ કરાટેના દાવ પણ અહીંયા આ વખતની રથયાત્રામાં કંઈક નવું જોવા મળશે અને અખાડીયનો સાથે શક્તિ પ્રદર્શનમાં દીકરીઓ પણ નાની જોડાવાની છે. દરેક વયના લોકો, વડીલો, વૃદ્ધો હોય છે તે પણ આ ભક્તિમાં શક્તિ પ્રદર્શન દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રામાં જ્યારે જોડાતા હોય છે. તે પહેલાં જળયાત્રામાં પણ આવો એક સુંદર નજારો છે તે જોવા મળશે અને અખાડીયનથી લઈને કુંફુ કરાટેના અલગ અલગ દાવપેચ પણ જોવા મળશે. જ્યારે જીવના જોખમે સ્ટન્ટ પણ કરવામાં આવતા હોય છે અને શક્તિ પ્રદર્શન કરીને પોતાની અખાડીયનો છે તે પોતાની શક્તિ પ્રદર્શન દ્વારા ભક્તિ ભગવાનની અર્પણ કરતા હોય છે અને ભક્તિ દર્શાવતા હોય છે. ત્યારે આ વખતે 147મી જળયાત્રામાં પણ આ જ પ્રકારનું શક્તિ પ્રદર્શન અને મહિલાઓ દ્વારા પણ શક્તિ પ્રદર્શન છે તે જોવા મળશે. કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને ડોક્ટરો ઉપર થતા હુમલાને લઈ અને ડોક્ટરો રોષે ભરાયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર તબીબો દ્વારા, ડોક્ટરો દ્વારા, રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. ઉગ્ર વિરોધ પ્રદર્શન તેઓ કરી રહ્યા છે અને તેમની માંગ છે કે તેમને સુરક્ષા મળવી જોઈએ. જ્યાં સુધી સુરક્ષા નહીં મળે ત્યાં સુધી તેમનો આ વિરોધ નહીં અટકે. वीडियो उतारने बंद नहीं किया था, इसलिए मैंने एक सगा का हाथ नीचे करने का ट्राई किया था. तब मेरे को एक मासी ने मेरे को मारना शुरू किया था और दूसरा सगा ने भी मेरे को पीछे से मेरा कुर्ती खींचा था और मेरे को धक्का मारा था. साथ जो मेल अटेंडेंट था ने जिसका इमरजेंसी चल रहा है और ओपीडी में हम टाइट सिक्योरिटी चाहिए हमको. પ્રી મોન્સૂન વરસાદ ગુજરાતને અત્યારે આવરી રહ્યો છે. ગુજરાતની અંદર વાદળો છવાયેલા છે વરસાદના અને મેઘાવી માહોલ વચ્ચે ઠમઠમ વરસાદ વરસી રહ્યો છે. તાપીના દ્રશ્યો હવે આપણે બતાવવા છે કે જ્યાં આગળ વાતાવરણ સુરમ્ય બન્યું છે, વરસાદ વરસી રહ્યો છે અને ગરમી બફારાથી લોકોને રાહત મળી છે. ભારે પવન સાથે જાણે મિની વાવાઝોડું આવ્યું હોય એવો વરસાદ તાપીની અંદર વરસ્યો હતો. સોનગઢમાં પણ ધીમે ધીમે હવે વરસાદની શરૂઆત થઈ રહી છે અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ અત્યારે લોકોને ભીંજવી રહ્યો છે, મનોને ભીંજવી રહ્યો છે અને ગરમીથી રાહત આપી રહ્યો છે.